ધોરણ 9 એમાં સ્વાધ્યાય 11.2 એનો દાખલા નંબર 6 છે આજે આપણે શીખવાના છીએ. હવે એમાં એવું કહે છે કે જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો ત્રિજ્યા શોધો. જનરલી મોટાભાગના દાખલામાં શું આપેલું હતું તો કે ત્રિજ્યા આપેલી હતી, એના ઉપરથી આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતતા હતા. અહીંયા થોડુંક ઊંધું છે એટલે આપણે જે આપ્યું છે પહેલાં લખી નાખીએ. ભાઈ ઉકેલ એની અંદર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 154 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો હવે અહીંયા શું કરશું તો કે જનરલી આપણે છે જમણી બાજુ સૂત્ર લખતા હતા અને પછી એની અંદર કિંમતો મૂકીને સાદરૂપ આપતા હતા. યસ, અહીંયા આ બાજુ સૂત્રો લખતા હતા પછી કિંમત મૂકીને આગળ સાદરૂપ આપતા હતા. પણ હવે અહીંયા આપણે જમણી બાજુ કિંમત આપેલી છે એટલે ડાબી બાજુ સૂત્ર લખી નાખીએ. હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે તો કે એનું સૂત્ર થશે 4πr². યસ, બરાબર 154. ચલો કિંમત લખી નાખીએ તો કે પાઈની કિંમત થશે 22/7. યસ, એટલે 4 ગુણ્યા 22/7 r² બરાબર 154. ચલો હવે મારે આરના વર્ગની કિંમત જોઈએ છે એટલે આરના વર્ગને એકલો કરવાનો, સાથે જે પણ છે બધાને સામે ધક્કો મારી દઈએ એટલે 7 જે છેદમાં છે એ સામે જશે એટલે અંશમાં થઈ જશે એટલે 154 એની સાથે 7 ગુણાઈ જશે. પછી 4 અને 22 છે બંને અંશમાં છે એટલે સામે જશે એટલે અહીંયા છેદમાં આવી જશે એટલે અહીંયા 4 ગુણ્યા 22. ચલો હવે આપણે અહીંયા ભાગાકાર કરીએ તો કે સૌથી પહેલાં 154 છે એને 2 વડે ભાગવા પ્રયત્ન કરીએ કારણ કે જે 22 છે એના 2 ભાગ થાય 11 દુ 22 એટલે 2 વડે ભાગીએ તો કે અહીંયા 7 દુ 14, 1 વધશે ઉપરથી ઉતારે 4, પાછું 7 દુ 14. યસ, એટલે અહીંયા પાછા 14 છે 0 થઈ જશે. એટલે અહીંયા 2 વડે જ્યારે ભાગાકાર કરીએ છીએ ત્યારે આપણને 77 છે મળે છે. ચલો 77 એ તો 11ના ઘડિયામાં જ આવશે. 11 × 7 = 77 એટલે 11 × 7 11 કાઢી નાખીએ એટલે અંશમાં આપણને શું મળ્યું તો કે અંશમાં r² બરાબર 7 ગુણ્યા 7 મળ્યા અને છેદમાં 4 છે. ચલો હવે જરાક ધ્યાનથી જોઈએ બાળકો. 7 ગુણ્યા 7 એટલે શું થાય તો કે 7નો વર્ગ થઈ જશે અને છેદમાં 4 છે એ તો ખુદ પોતે 2નો જ વર્ગ છે એટલે બંને બાજુ આપણે વર્ગના સ્વરૂપે લખી નાખીએ એટલે 8² બરાબર 7નો વર્ગ છેદમાં 2નો વર્ગ અને બ્રેકેટમાં લખીએ બંને બાજુ વર્ગમૂળ લેતા એટલે બંને બાજુ વર્ગમૂળ લેતા અને બંને બાજુ જેવું વર્ગમૂળ લઈશું એવા 2ના વર્ગ છે એ નીકળી જશે એટલે r બરાબર આપણને જવાબ મળશે 7/2 સેન્ટીમીટર. અને કદાચ જો આપણે 7/2નો ભાગાકાર કરવો હોય તો 7/2નો જે ભાગાકાર થશે એ થશે 3.5 એટલે r બરાબર આપણને મળશે 3.5 સેન્ટીમીટર જવાબ. એટલે કે તેથી અહીંયા લખી શકાય કે ભાઈ તેથી ગોળાની ત્રિજ્યા 7/2 બરાબર 3.5 સેન્ટીમીટર છે. એટલે અહીંયા દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.